રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગાંધી માર્કેટ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક થઈ છે। ટ્રક હડતાળ પૂર્ણ થતાની સાથે જ કપાસની પુષ્કળ આવક નોંધાઈ છે। ત્યારે આજે વહેલી સવારથી જ કપાસ ભરાયેલા વાહનોની યાર્ડમાં લાંબી લાઈન લાગી છે। પુષ્કળ આવકને પગલે યાર્ડ કપાસથી ભરાયું હતું। ત્યારે યાર્ડમાં કપાસની આવક ગત વર્ષની સરખામણીએ વધુ નોંધાઈ છે। ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં હાલ રોજના 70 થી 80 ઊભા પાલ ભરાઈને આવે છે, જેમાં હાલ યાર્ડમાંથી વેપારી સીધા ખરીદી કરતા હોવાથી કપાસના 1350 થી લઈને 1400 સુધી ભાવ મળી રહે છે। મારું નામ રાજ ગોડાસરા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું। હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કપાસના દરરોજના 70 થી 80 કપાસના ઊભા પાલ આવે છે। એ જ રીતે વાત કરીએ તો શેડની પણ સારી એવી આવક છે। ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસના દરરોજના 1350 થી 1400, 1450 રૂપિયા સુધી કપાસ વેચાય છે અને કપાસની ક્વોલિટી પણ સારી આવે છે, જેથી કરીને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક સારી છે। કપાસના ઊભા પાલમાં હરાજી થાય છે અને કપાસના ઊભા પાલમાં વેબ્રિજ વજન થઈ અને સીધો જ વેપારીના ઢગલે થવાઈ જતો હોવાથી ખેડૂતોને પણ સારી એવી સુવિધા મળે છે, જેથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસની બમ્પર પ્રમાણમાં આવક થયેલ છે।